નિલેશભાઈને મળ્યા ખૂબ આનંદ થયો અને નિલેશભાઈ તો અમારા દિલને હાવ નજીક છે અને નિલેશભાઈનું હમણાં ટૂંક જ સમય અને નિલેશભાઈ તમારા બહુ જૂનો નાતો છે. ઘણા બધા નિલેશભાઈના સોંગ અમારે હજી બનાવવાના છે. બહુ મજા આવી અને પ્રોગ્રામમાં આનંદ કર્યો ભાઈ. બિના રેજો રાવાદન ભાઈ. જય સીતારામ. જય માતાજી. હાર્દિક તમારું સ્વાગત છે. તે આજે અમે નિલેશભાઈનો પ્રોગ્રામ ગામ મવા પાસે ખેરા ગામે પ્રોગ્રામ છે. તે આજ ખુશીને આનંદ નીચે મારો નાનો ભાઈ કેટલા સમયથી બ્લોકમાં મિલનભાઈ આવ્યો. મિલનભાઈ બે શબ્દ બ્લોકમાં કહો. જય માતાજી બધાને. ઘણા સમય પછી આ બ્લોકમાં આવ્યો છો. હમણાં કાંઈ ભેગા નહોતા ત્યાં એટલે બધાને જય માતાજી. બ્લોકમાં જોડાયા રહેજો. જય માતાજી મિત્રો. હવે અત્યારે નીકળી ગયા છે અને જાવી છે પ્રોગ્રામમાં. આજે મવા પાસેનું રાજુલા વચ્ચેનું એક ગામ છે ખેડા ગામ ને આ પ્રોગ્રામ છે. ડાક ડમરૂનો જો કે માંડવો છે 24 કલાકનો. રાત્રિનો પ્રોગ્રામ મારો છે તો બન્યા રહેજો. વ્લોગમાં મજા આવશે. મામાશ્રી જય માતાજી મિત્ર. બ્લોકમાં બન્યા રહેતો આવા નૈત નવા વિડીયો આવતા રહેશે અને વિડીયો તમને સારા લાગે લાઈક કરશો, શેર કરશો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં મારા મિત્ર. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાવનગરની માલપા ગુંજતું નામ એવું અમારે પરમ સ્નેહી મિત્ર કમલેશભાઈનો સ્ટુડિયો. અમારે કમલેશભાઈ વેગડ એટલે એસકે વેગડ ડિજિટલ સ્ટુડિયો આવી ગયા છે. અત્યારે એમની મુલાકાતે થોડું કામ હતું. તમે કીધું આપણે આટો મારતા જઈએ અને અત્યારે એસકે ભાઈને એના બેઠા છે. એસકે ભાઈ બે શબ્દ અમારી ઓડિયન્સને કહી દેજો. અમારી ચેનલ હજી નાની છે પણ મોટી થતા વાર નહીં લાગે. નિલેશ રાવળ વ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી મિત્રો. હું છું આપનો દોસ્ત કમલેશ વેગડ. મારા ખાસ એવા મિત્રો નિલેશભાઈ રાવળ. હમણાં જેનું સરસ મજાનું એક સોંગ આવ્યું છે દીકરીનો દેવ રજવાડી મામા દેવ. તો મિત્રો આ સોંગ જોવાનું ભૂલતા નહીં. અને નિલેશભાઈ તમારા બહુ જૂનો નાતો છે. ઘણા બધા નિલેશભાઈના સોંગ અમારે હજી બનાવવાના છે અને દિવસે ને દિવસે નવા સોંગ બનાવતા રહીશું. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને નિલેશભાઈની ચેનલને ખૂબ સપોર્ટ કરજો. જેવી મારી ચેનલને કરો છો ને એવો જ સપોર્ટ નિલેશભાઈની ચેનલને કરતા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો. પહેલી વખત આપણા વ્લોગને મળશો કે આ બીજી વખત આવી ગયા છે. એક ફરી આપણે ઓલું કૃષ્ણ ભગવાનનું શૂટિંગ કર્યું ત્યારે પણ આવી ગયા હતા. એવા અમારા રાવળદેવ સમાજનું ગૌરવ કહી શકાય. જેટલા શબ્દ બોલ્યું એટલું ઓછું છે. એવા અમારા પરમ સ્નેહી મિત્ર મા મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયોના ઓનર એવા વિક્રમભાઈ ભૂમલી, વિક્રમભાઈ રાવળદેવ આપણા વ્લોગમાં આવ્યા છે. વિક્રમભાઈ જય માતાજી મિત્રો. આજે અમારા નિલેશભાઈ રાવળદેવ ભાવનગરવાળા અને આજે એમના વ્લોગમાં આવવાનો અવસર મોકો મળ્યો છે. ખાસ અમારા મિત્ર નહીં મારા મોટા ભાઈ જેવા છે. ખૂબ સારું એવું નામ છે અને ખૂબ સારા એવા પ્રોગ્રામ અત્યારે જો પ્રોગ્રામમાં જ જાય છે. અમે જઈએ છીએ શૂટિંગ કરવા. તો નિલેશભાઈને મળ્યા ખૂબ આનંદ થયો અને નિલેશભાઈ તો અમારા દિલને હાવ નજીક છે અને નિલેશભાઈનું હમણાં ટૂંક જ સમયમાં મામાદેવનું સોંગ પણ આવ્યું છે. તો બધા યુટ્યુબ ચેનલમાં જોજો, સોંગ પણ જોજો. અને અમારા નિલેશભાઈને ટૂંક સમયમાં મારી ચેનલમાં પણ એક મેલડીમાંનો આશરો હમણાં જ તે ટૂંક સમયમાં એનું શૂટિંગ આપણે ચાલુ કરવાનું છે. હમણાં એ ફ્રી થાય ને પ્રોગ્રામમાંથી એટલે એ પણ જોજો. અને પાછળ અમારા દિલને નજીક એવા મારા મહેશભાઈ રાવળદેવ જે ખરેખર મારા દિલથી મારી હારે છે. આજે મને કીધું દિલથી હારે છું એટલે મારો કાળજાનો કટકો કહું ને તો એ મારા મહેશભાઈ રાવળદેવ છે. એનું એક સોંગ આવશે. હા, એનું પણ સોંગ એક ટૂંક સમયમાં જેથી રેકોર્ડિંગ કરે તેથી એનું શૂટિંગ કરવાનું છે ટૂંક સમયમાં. અને એમ પણ મહેશભાઈ હમણાં ફ્રી જ નથી. 2 મહિના હતા મહેશભાઈ એક ધારા પ્રોગ્રામમાં છે. નકરી મને ફોન કરે પણ હમણાં ફોન નથી કરતા. એટલું ટાઈટ હતું યાર. આમાં કેમ આપણે ભેગા થઈ 2 મહિના ચૈત્ર વૈશાખ અધિક માસમાં પણ એટલા પ્રોગ્રામ. આ જેઠના 15 દેવી ગયા અમે એટલા હજી ફ્રી નથી થયા. માતાજીની કૃપાને આપ બધા વડીલ તેમજ અમારા મિત્ર બંધુઓનો ખૂબ ખૂબ સહકાર. જેના લીધે અમે એટલા વ્યસ્ત રહીએ છીએ. વિક્રમભાઈ આપનું શું કહેવું છે? ના ખરેખર નિલેશભાઈ અને મહેશભાઈ બે ભાઈની બહુ મહેનત છે અને ખૂબ ટૂંક સમયમાં નામ બન્યું છે. હજી 1.5-2 વર્ષ પહેલાં અમે મળ્યા હતા. એ પછી જે નિલેશભાઈનું નામ આવ્યું છે માતાજી, એમાં એનું એક ગીત લાગી ગયું માતાજીનું, મા મેલડી વિને લાડ કોણ લાડો. એનો બીજો ભાગ આવશે. એનો બીજો ભાગ આવવાનો છે. પણ મેલડીમાં એવા લાડ લડાવ્યા છે નિલેશભાઈને કે આમ જો નિલેશભાઈ અત્યારે જો 4 વ્હીલમાં બેઠા છે બરોબર. એટલે એ દયા છે માતાજીની મા મેલડીની. ટૂંક જ સમયમાં આપણે 4 વ્હીલ લેવાની છે. અમારા વિક્રમભાઈના શબ્દ છે. વિક્રમભાઈ
ટૂંક જ છે એ બહાર નથી પાડવાનું પણ લેવાની છે. હા ભાઈ ગાડી તો આવી જ જાય. હા, એ તો આવી જ જેની જાય. પાસે કળા છે, જેની અરે માં મેલેડી છે ને ગાડી તો રમે જ છે. અત્યારે તો આપણે સચિન મામાની ગાડીમાં બેઠા છે એવી હા. પણ આવી જાય માતાજીની દયાથી. અને આ બહુ વિક્રમભાઈનું કામકાજ એવું છે ને ભાઈ, એ નો એમ હાથમાં આવે. કારણ કે એવું વાત નથી, કારણ કે એટલું મોટું કદ છે, એટલું મોટું નામ છે. એવા ગુજરાતના લગભગ મોટા મોટા કલાકારોથી માંડીને મોટા મોટા સુપરસ્ટાર જે બધા ફિલ્મમાં કામ કરે છે, ના ઊંધીની ઓળખાણ છે. અને પણ તોય તે વ્યક્તિ એવા છે કે આમ ડાઉન ટુ અર્થ, એટલે જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે. અને જે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હોય ને ભાઈ, એની જ તે કાંક જગતની માલપા નામના હોય. અને એવું નથી કહેતો કે વિક્રમભાઈનું ધીમું કે ફાસ્ટ કે ધીમું હાલે, પણ રેગ્યુલર હાલવું જોઈએ. એકારે હાલી જાય ને હેઠું બે જાય એ વાત ખોટી પાછી. એટલે અમારે આ વિક્રમભાઈનું કામકાજ એવું છે. એટલે અમારે વિક્રમભાઈ આવી ગયા, તમારો ખૂબ ખૂબ આભાર. અને પાછા કાંક નવું અમે બે ભાઈઓ લઈને આવી છે માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. ભલે ત્યારે બન્યા રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે. આજનો વ્લોગ જોરદાર રહેવાનો છે, બન્યા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો, અત્યારે અમે નીકળી ગયા છીએ મહુવા તરફ જવા માટે. અને એસકે વેગળના સ્ટુડિયો હતા, તેમજ આપણે પિક્કુ ગુજુડો એ પણ આપણા વ્લોગમાં આવી ગયા. અમારે વિક્રમભાઈ રાવળદેવ પુટલીવાળા. આ વ્લોગ બહુ જોરદાર બની ગયો છે અત્યાર સુધીમાં તો ક્યાં. અને હવે હળું આવી છે ખેડા ગામ, તાલુકા મહુવાનું ગામ છે. તો બન્યા રહેજો વ્લોગમાં, ખૂબ મજા આવશે. અમારા મામાશ્રી ગાડી ચલાવી રહ્યા છે. અને અમારા મહેશભાઈ બાપુ સાધુનો સંગડો જે કહેતા નથી, સ્વર્ગ કરતા પણ ચડિયાતો હોય સાધુનો સંગડો. સ્વર્ગમાં જે સુખ મળે, કદાચ એની અનુભૂતિ તમારે ધરતી ઉપર કરવી હોય તો કોઈ સાધુનો સંગ કરી લ્યો, તમને એની અનુભૂતિ થઈ જાય. એવા અમારા લાલદાસ. જય માતાજી મિત્રો. તો હરખની વાત એ છે કે આજે આપણી યારે જોડાઈ ગયા છે એવા બેન્કો માસ્ટર. ખૂબ સારું એવું નામ, નાની ઉંમર પણ જેની પ્રગતિ ડબલ, એવા અમારા મેહુલભાઈ પાલડીથી. મેહુલભાઈ અમારી ઓડિયન્સને આ જે બે શબ્દો, તો કે શર્મિલો સ્વભાવ છે એટલે લગભગ નહીં બોલે. એમાં એવું છે, બોલતા ઓછું ભાવે. ના ના, વાત સાચી છે. પણ આજે આપણે યારે સ્પેશિયલી આમ હવાઈન માટે જ આવ્યા છે, ફ્રી છે કે ક્યાં હાલો આજ હું આવું, એટલે જોડાઈ ગયા છે અને ખૂબ મજા આવશે. મેહુલભાઈનો પણ થોડો ઘણો આપણે લાભ લઈશું, થોડી ઘણો એમના સુરથી સંશેળ છે બેન્જાને બનાવી રહેજો. અને અમારે બરણભાઈ ડાક માસ્ટર પણ આવી ગયા છે. બરણભાઈ તો જો કે બહુ સારા એવા ડાક માસ્ટર છે, બધા એમને ઓળખે જ છે, એટલે એને તમારે વધારે પરિચય ના દેવાનો હોય. પણ મેહુલભાઈ તો ક્યારેક ક્યારેક જ મહેમાન બને છે, સિઝનમાં તો હાથમાં આવતા જ નથી. પણ આજે એના એસે ભેગા થઈ ગયા છે, એટલે ખૂબ મોજ કરવાની છે. બનાવી રહેજો વિડીયોની મારી પાસે. જય માતાજી મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ દરિયા કિનારે. અને અમારે પરમ સ્નેહી મિત્ર એવા સીતારામ સાઉન્ડ ઘોઘાના ઓનર એવા સાગરભાઈ મકવાણા આપણી સાથે આપણા બ્લોગમાં પહેલી વખત આવ્યા છે. બહુ જૂનો અમારે નાતો છે, બહુ આમ ગણો તો 10-15 વર્ષથી અમે લગભગ એકાબીજીને ઓળખતા આવીશું. હું લગભગ કલાકાર નહોતો ને એની શરૂઆત હતી ત્યાં ઓળખતા છે. એટલે અમારે મહેશભાઈ અત્યારે જો કે પ્રસાદ મેં લઈ લીધો છે, પ્રસાદ લઈને ભાઈ કે હાલો આપણે દરિયા આંટો મારવા જઈએ. ઘડી કંઈ આંટો મારવા પણ બહુ વાતાવરણ શાંત, પવન પણ જોરદાર છે અને આછો પીણો હાલવાની બહુ મજા આવે. ખૂબ મજા આવી સાગરભાઈ કે નહીં. અને હવે અમે સ્ટેજ બાજુ જઈએ છીએ. બન્યા રહેજો મિલો.
બીજા એક બે બોલ મારી મેલડી ના બરાબર 200 રૂપિયા ધન્યવાદ 500 રૂપિયા મેલડી વાળા ના બરાબર ધન્યવાદ વધાવી લેજો એ મેલડી વિનાનો માર દિવસ ન ઉગે હા એ અને ભીમડિયા દાદાના નામ ઉપર વાહ વાહ એ એક સાથે 2000 રૂપિયા આવશે કોઈ જોરદાર તાળીથી વધાવો હા મેલડી વાળા હા મેલડી વાળા મારો દિવસ ના ઉગે હા એ આપણે આનંદ કરવાનો બધા ભોજન રમાડવાના છે કોઈને બાકી નથી રાખવાના પણ આનંદ બધાને કરી લેવો અને આના તાલમાં હાલો માવજીભાઈ ક્યાં માવજીભાઈ ઘડીક આવો છેલ્લો રાઉન્ડ છે આવો બાપ ક્યાં છો માવજીભાઈ પધારો આવી ગયા વડલો કહે કે વનરાયું હોળગી મેલ દિયું માળા હવે ઉડી જાઓ પંખીડા પાછું વાળા રે જય માતાજી મિત્રો અત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને હવે હાઈવે પર ચડી ગયા છે અને વાગ્યા છે લગભગ 4:18 એટલે 4:30 જેવું થવા આવ્યું છે અને ભાવનગર બાજુ આવી છે અને બધા સાજિંદા મિત્રો પણ આવી ગયા છે આપણી સાથે અને એવા મારા શાળા સાહેબ એવા સંજયભાઈ દિહોરવાળા હાલમાં ભાવનગર રહે છે અને અહીંયા પણ આ ડબલ પાડી કરી દિવસે પણ હતા અને અત્યારે રાતે પણ આપણી સાથે હતા એટલે એવા સંજયભાઈને આપણા વ્લોગની માઇલ પર લઈ લેવી સંજયભાઈ જય માતાજી મિત્રો અમે પ્રોગ્રામ પૂરો કરીને હવે નિલેશભાઈની હારે વહી ગયા દિવસે અમે ત્યાં હતા એટલે અમે બ્લોકમાં છેલ્લે આવ્યા હવે પ્રોગ્રામ પૂરો કરીને ખૂબ આનંદ કર્યો રાતે હવે અમે બધા જો અમારા મેહુલભાઈ હુઈ ગયા છે થાકી ગયા છે એ ભાઈ તે અમારા સુનિલભાઈ અમે બે હરવાર દિવસે હતા એટલે છેલ્લે બ્લોકમાં આવ્યા તો ખૂબ જ આનંદ કર્યો છે હવે જાવી છીએ પાછા ઘર બાજુ ઘરે જઈને હવે શાંતિથી વિરામ કરી લેશું બનાવી રહ્યો બ્લોકમાં ભણભાઈ ભાઈ બોલશે બેસો તો કે આજે ખૂબ મજા આવી મજા એટલે કે દરિયા કાંઠે પ્રોગ્રામ એક બાજુ આમ જો પવન જોરદાર ખુલ્લું વાતાવરણ અને ભાઈ ભીનું મસ્ત પવન આવતો હતો પણ આનંદ એવો થયો ને કે એની કોઈ સીમા નહીં બધા આમ પબ્લિકે ઓડિયન્સ દેશી ઓડિયન્સ હતું અને બધું દેશી ઘણું બધું ગાયું અમારા પી ભાઈ દેશી ગાયું પણ જોરદાર વગાડ્યું બાપુની ટાઈસ ઉપર બહુ મજા કરી ભાઈ સીતારામ સાઉન્ડ ઘોઘા બહુ મજા આવી અને પ્રોગ્રામમાં આનંદ કર્યો ભાઈ બિના રેજો રાવાદન ભાઈ જય સીતારામ જો કે આવી નવી મોજ હોય અમારે બાપુ હોય એટલે અને હવે આપણે છેલ્લે મામાશ્રીને લઈએ અને મામાશ્રીને આપણે વાત કરીએ કે રસ્તામાં કઈ નાસ્તામાં ઊભી રાખવાની છે જો મામાશ્રીનું મન થાય તો કાંઈક ઊભી રાખશે તો નાસ્તો કરશું તો અમારે લેવું હવે ભાઈ આવ્યા ત્યારે બહુ નાસ્તો કરી લીધો બહુ સારું ખાઈ લીધી છે અને આને તો દાદત આવે છે અને અત્યારે એ ખાવાનું હોય એટલે મહિલાને કઈ ઘટે જ નહીં ભાઈ જો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે પણ હવે ગેસ પૂરાઈ સીધી નો સ્ટોપ આપણે ભાવનગર કુંભારવાળા આવશે રાજપરા આ રાજપરા પીને એને ઉતારવાના છે મને રહેજો વ્લોગની મારી પા પક્કા કુપા રહેવું તો બને રહેજો માતાજી મિત્ર હવે અમે મહુવા પહોંચી ગયા છીએ ગેસ પૂરે લઈ નો સ્ટોપ ભાવનગર હું કેવું સંજય
આ રાજપરા સંજયને રાજપરા ઉતારવાનું, સુનિલને ઉતારવાનું, સુનિલને ઉતારવાનું અને પીને અને મેહુલને 5 જણા. હા, રાજપરા ઉતારી દેવાના, પછી નો સ્ટોપ. જો મિત્રો ઘરે પહોંચી ગયા છે અને સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે 6:30. તો આ વ્લોગને અહીંયા પૂરો કર્યો છે. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મામાને ઊંઘ ચડી છે. મામા જય માતાજી ભાઈ, બ્લોગને લાઈક કરશો, શેર કરશો. મહેશભાઈ તેમાં ઉતા છે. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. હસતો.